Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. પૂજલ દાદાના અખાડાના મહંતની નિર્વાણ તિથિ થતા કાયા દાદા મંદિરનો પાટોત્સવ ઉજવાયો, જેમાં ધ્વજારોહણ, સમાધિ પૂજન, સંત પ્રવચન, રાસોત્સવ, સરસ્વતી સન્માન, સંતવાણી સહિતના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો તથા અગ્રણીઓએ લીધો લાભ. જોઈએ એક અહેવાલ. નખત્રાણા તાલુકાના મોરજર ગામે આવેલ સંત શ્રી પૂજલ દાદાના અખાડા મધ્ય ગુરુની નિર્વાણ તિથિ તથા કાયા દાદાના મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ગુરુવારે યોજાયેલા વિવિધ આયોજનમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા આજુબાજુના ગામના સેવકગણ અને સામાજિક તથા રાજકીય કાર્યકરો પણ હાજર રહીને આજના ધર્મોત્સવમાં ખુશી સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સવારથી શરૂ થયેલા સમાધિ પૂજન અને રાત્રે સંતવાણી સહિતના આયોજનોથી ગ્રામજનો તથા સેવકગણમાં ખુશી વ્યાપી હતી. અમારી ટીમ સાથે વાત કરતા મહંતશ્રીએ આયોજનો વિશે વાત કરી હતી, જેમાં સેવકગણનો ઉત્સાહ અને મોટી સંખ્યામાં હાજર જોઈને દિલીપ દાદાએ ખુશી વ્યક્ત કરી હતી. તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં. આજે અમારી સંત પરંપરામાં જે આદિ મહાપુરુષો થઈ ગયા હોય એમની પુણ્યતિથિનો એક ઉત્સવ એ દરેક જગ્યાએ દરેક પરંપરામાં પોતપોતાના ગુરુજનોના ઉત્સવ, ખાસ પુણ્યતિથિ ઉત્સવ એ ઉજવતા હોય એમ આજે મારા સદગુરુ શ્રી વેલજી દાદા એમની પુણ્યતિથિ અને શ્રી કાયા દાદા એમના મંદિરનો પાટોત્સવનો ઉત્સવ આજે અમે અહીં ઉજવ્યો. શું શું આયોજન કરવામાં આવ્યા હતા? સવારે શોભાયાત્રા, સંતોના સામૈયા, ગુરુપૂજન એવં સંત સભા, ત્યારબાદ મહાપ્રસાદ, સાંજે રાસોત્સવ અને હવે અત્યારે સંધ્યા આરતી બાદ સરસ્વતી સન્માન કાર્યક્રમ અને મહાનુભાવોના સન્માન, સંતોના સન્માન અને ત્યારબાદ સંતવાણીનું આજે આયોજન છે. અહીંયા વિદ્યાર્થીઓ માટેની સગવડ છે, તો કેટલા વિદ્યાર્થીઓ ભણે છે ને શું કઈ રીતના ભણવાનું હોય છે એમને? હા, અમારે જે સંત મેકરણ દાદાની પરંપરા, એ પરંપરામાં દાદા મેકરણ જે તે વખતે રણમાં જઈને રોટલા ખવડાવે, પાણી પીવડાવે, આવી એક અમૂલક સેવા એ સમયમાં અવિરત એમણે કરી હતી. આજના યુગમાં હાલે આપણે શું કરી શકીએ એવો વિચાર આવતા સંતોના આશીર્વાદથી અહીં છેલ્લા 22 વર્ષથી જે અત્યંત ગરીબ પરિસ્થિતિના બાળકો હોય, ઘણી વખત સંસ્કારના અનુસંધાનમાં પણ પોતાના વાલી અને એના બાળકો અહીં મૂકતા હોય એવા આશરે 50ની આસપાસ કાયમ અહીં વિદ્યાર્થીઓ અને એક શિક્ષણની પ્રવૃત્તિ. એના સિવાય આખા કચ્છના કોઈ પણ ધર્મના, કોઈ પણ જાતિના હોશિયાર વિદ્યાર્થીઓ હોય, 12મા ધોરણમાં એમને 80 માર્ક્સથી ઉપર હોય, 80%થી એનો મેરિટ ઊંચો હોય, તો અમે એની અમારી પદ્ધતિથી પરીક્ષા લઈ અને ત્યારબાદ એને MBBS, કોઈ પણ ડિગ્રી કોર્સ, માસ્ટર ડિગ્રી, એના માટેનો પણ એક સેવાકીય યજ્ઞ સૌના સાથ સહકારથી ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યો છે. આજે સરસ્વતી સન્માનમાં કેવા વિદ્યાર્થીઓને આવરવામાં આવ્યા છે? આજે જે સ્થાનિક આશ્રમમાં જ ભણતા બાળકો, એમને પ્રોત્સાહિત કરવા માટે એવં આ આશ્રમ સાથે સંલગ્ન જે અમારા સતી સેવકો હોય એમના બાળકો, એમના વિદ્યાર્થીઓને આજે અહીંયા પ્રોત્સાહિત કરવા માટેનો સન્માન કાર્યક્રમ છે.
દાદા, મીડિયા, મોબાઈલ અને અત્યારે જે વાતાવરણ છે ધર્મમય વાતાવરણમાં બહુ ખલેલ થઈ રહી છે, ત્યારે તમે એ વિષય પર થોડું પ્રકાશ પાડો તો. ધર્મમય વાતાવરણ એ મારી દૃષ્ટિથી લોહીના સંસ્કાર છે. જેટલી આપણે અત્યારે ચિંતા સીવી રહ્યા છીએ એવો હું નથી માનતો, કારણ કે ધર્મ એ માણસના લોહી સાથે સંકળાયેલો એક જેનેટિક સિસ્ટમ સાથે એ પદ્ધતિથી આપણે એ માપદંડથી હું માનું છું. માટે જેના બાપની ખાનદાની છે, જે કુળમાં જેનો ધર્મ ખૂબ મજબૂત છે, ધર્મ વ્યવસ્થા જેની મજબૂત છે, એ કદાચ આપણે એમ લાગે જ્યારે વૈશ્વિકકરણ અનેક પ્રકારની સંસ્કૃતિઓ સાથે આપણું જોડાણ છે, આજે આખી કોમ્યુનિકેશન પદ્ધતિના અનુસંધાનમાં એનામાં ઉપરથી આપણને એમ લાગે કે કદાચ આપણા ધર્મને હાનિ થશે, આપણા સંસ્કારોને છેદન થશે. પણ હું એમ માનું છું કે જે થોડુંક પણ જો આપણે વાતાવરણ, ધર્મમંગલ વાતાવરણ, માનવી અભિગમનું વાતાવરણ બનાવવા માટે દરેક સંતો, મહાપુરુષો, સંસ્થાઓ, દરેક જ્ઞાતિઓ થોડા ઘણા અંશે પણ જો પ્રયત્ન કરે તો મને એમ લાગે કે આપણો વૈદિક ધર્મ, સનાતન ધર્મ, આપણી સંસ્કૃતિ, એ પરંપરા બહુ મજબૂત રીતે જળવાઈ શકે. ગુરુ પરંપરાની જ્યોત જાગૃત રાખીને મોરજરના અખાડાના મહંતની સિદ્ધિ તથા શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પ્રદાનને બિરદાવતા સાધુ સમાજ વતી અર્જુન નાથજીએ ખુશી સાથે આશીર્વચન આપ્યા હતા. હાલના યુગમાં ચાલતી શિક્ષણ વિશેની ચિંતા દૂર કરવાનું કાર્ય કરીને ગુરુ પરંપરા જાળવનાર દિલીપ દાદાના કાર્યોનું ઉદાહરણ આપી અહીંયા ભણનાર કે આવનાર ક્યારે અહિત કરનારું ન બની શકે એવું જણાવતા અર્જુનનાથજીએ વાત કરતા પોતાની લાગણી અમારી ટીમ સાથે વ્યક્ત કરી હતી, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. અહેવાલ રમેશ ગઢવી સાથે જયંત વાઘેલા, નખત્રાણા. આજે જ્યારે અહીંયા મોરજર ગામના પવિત્ર પટાંગણમાં આવા મહાપુરુષોની ચેતન સમાધિઓની જ્યારે ગુરુ પરંપરાઓમાં આજ તિથિના ઉત્સવે જેમ દાદાએ યાદી કરાવી, સવારથી અત્યાર સુધીના કાર્યક્રમોની, આ કાર્યક્રમો આવી દેહાણ જગ્યાઓ, સિદ્ધ પરંપરાઓ જગ્યાઓમાં જ્યારે ઉજવાય છે, એનું મહત્ત્વપૂર્ણ એ છે કે આ કાર્યો પછી ઘણા એમ હોય કે કંઈ કાર્ય પાછળ આ જગ્યાનું કોઈ આવક થાય, આ થાય નહીં. એના પાછળ બહુ મહત્ત્વની વાત તો એ છે કે આવી જગ્યાઓમાં ગુરુ પરંપરાઓની જે પરંપરા મુજબ એની તિથિ પ્રસંગો ઉજવવા માટે અનેક આ સ્થાનને માનવાવાળા સેવકો, ભક્તો આવે અને મહાપ્રસાદનો જેનો મહિમા હોય છે. કારણ કે આપણે કોઈ ગાડી લઈ કંપનીમાંથી અને એ જો ગાડી એમ કંપની એમ કહે કે તમે 10-15 હજારે એનો ઓઇલ બદલાવી નાખો તો એ ગાડી એવરેજ સારી આપશે, ગાડીમાં મેન્ટેનન્સ નહીં આવે. અને એ જો એક લોખંડની આપણી બનાવેલી ગાડીની જો આ ઓઇલ બદલાવવાથી, સર્વિસ કરવાથી જો એની આયુષ વધતી હોય તો આપણા જીવનની અંદર કેટલું બધું વિચારોથી, આ દોષિત વાતાવરણોથી વિચારોના જે ભેદ થઈ જતા હોય, આપણી દિશા ચૂકતા હોય, ત્યારે એવા પ્રસંગે જ્યારે આપણું એવું જીવન માટે આવા મહાપુરુષોના શરણોમાં આવી અને અહીંયા જ્યારે એક કણકો પ્રસાદનો લેવાય ને તો આખા જીવન પરિવર્તન થવા માટે એને વિચાર ઉદ્ભવે છે, આનું જીવનની દિશા પરિવર્તન થઈ જાય છે. અને આવી જગ્યાઓમાં આજે વિદ્યાર્થીઓ ભણતા હોય, શિક્ષણ ક્ષેત્ર છે, ધાર્મિક દિશાઓ મળતી હોય. આપ કહી રહ્યા છો કે અત્યારે પશ્ચિમ સંસ્કૃતિના રીતે મીડિયાઓ કે મોબાઈલોનો આ તે બધું આપણે કહીએ છીએ, પણ એ તો આપણા વિચારધારા ઉપર હોય છે. સંસ્કાર, સારા સંસ્કારો સિંચન કરાવેલા હોય ત્યાં સુધી ગમે એવું આવરણો આવે ને તો એ આવરણ નડતા નથી. કારણ કે જેને આવા મહાપુરુષોની સ્થાનમાંથી શરણાગતિ થયેલા હોય, અહીંયાથી વિદ્યાર્થીઓ ભણેલા હોય, અહીંયા આવ જાવ કરતા હોય કે દર્શનાર્થી હોય, અહીંયાના સેવકો હોય, એને એવી સારી પ્રેરણા મળતી હોય છે. વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરાવવા માટે જો અત્યારે એજ્યુકેશન માટે કોઈ ડિગ્રીઓ લેવી હોય તો એ તો કેટલી બધી સ્કૂલો, કેટલી બધી કોલેજો, કેટલી યુનિવર્સિટીઓ છે, પણ આશ્રમોમાં જ્યારે વિદ્યાર્થીઓ ભણતા હોય એનું મહત્ત્વપૂર્ણ તો એ હોય કે અહીંયા
સંસ્કારનું કેન્દ્ર છે. અહીંયા હજારો માણસો, નાનાથી મોટા માણસો સુધી, અભણથી એજ્યુકેશન લેવલના માણસો પણ આવ જાવ કરતા હોય. એના સાથે ઉઠક બેઠક, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, એ ડિસિપ્લિનતા અને એ સંસ્કારો અહીંયાથી જે આશ્રમોમાંથી લઈને જ વિદ્યાર્થી જાય તો અમે સાધુ ભાવથી એમ કહીએ છીએ, ખાતરી આપી છે, કદાચ ગમે એ ડિગ્રી લઈને ગમે એ કક્ષાએ બેઠો હોય ને તો કાંઈ નહીં ક્યારેક ખોટું નહીં કરે. એ સીટ ઉપર જ્યાં બેઠો હશે ત્યાં સુધી એના જીવનમાં, કારણ કે ગુરુકુળનો દાણો પડ્યો હોય ને એ દિશા નહીં ચૂકશે, એટલું ભરોસો હોય છે. એટલા માટે જ વિદ્યાર્થીઓને ગુરુકુળોમાં મૂકવામાં આવે છે. અને એટલા માટે જ ગુરુકુળ કહેવામાં એમ આવે છે, આ દેહના બે કુળ હોય, એક જાતિ કુળ અને બીજો જ્યાં સંસ્કાર મેળવે, અહીંયા ધર્મનું સંસ્કાર મેળવે, જીવતરને ઊભો કરે છે એવા ગુરુકુળમાં, અહીંયા ગુરુકુળમાં ભણીને ગયા છે વિદ્યાર્થીઓ, એનો જીવન સફળ કરશે અને કોકના જીવન બનાવવામાં પણ સહયોગી બનશે. એટલા માટે જ આશ્રમોમાં વિદ્યાર્થીઓને મૂકવામાં આવે છે, ભણવામાં આવે છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. નખત્રાણાના નાયબ કલેક્ટરનો ધાક બેસાડતો ચુકાદો. નખત્રાણા તાલુકામાં ભય ફેલાવા સાથે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા 6 ઈસમોને કરાયા 6 જિલ્લામાંથી તડીપાર. ધાક બેસાડતા ચુકાદાથી ગુનેગારોમાં ફફડાટ. સમાજ માટે હાનિકારક હોય તેવી વિવિધ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નખત્રાણા વિસ્તારના 6 શખ્સને એક સાથે 6 જિલ્લામાં તડીપાર કરીને તંત્રએ સપાટો બોલાવ્યો હતો. સત્તાવાર સાધનોએ આ અંગે આપેલી માહિતી મુજબ જેમને તડીપાર કરવામાં આવ્યા છે તે 6 શખ્સમાં નખત્રાણાના હીરાનાથ, નાનનાથ, નાથબાવા, ચાવડકા ગામના જેઠુબા સાંગાજી જાડેજા, નખત્રાણાના અબ્દુલ ઉર્ફે અબુ હુસેન, કોટડા જડોદર ગામના નારાયણ મુસા કોળી, નખત્રાણાના ભરત ઉર્ફે મુનિયો, શંકરલાલ વાળંદ અને નખત્રાણાના ઝવેરદાન ઉમરદાન ગઢવીનો સમાવેશ થાય છે. આરોપીઓ વારંવાર ગુનો કરતા હોવા સાથે દારૂનો ધંધો કરતા હોવાની તથા નિર્દોષ લોકો ઉપર અત્યાચાર કરતા હોવા સાથે વેપારી વર્ગને ધાક ધમકી સહિતની પ્રવૃત્તિઓ કરતા હોવાના આરોપ સાથે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આ અડધો ડઝન શખ્સ માટે તડીપાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જેવી દેસાઈએ તેની મંજૂરી આપ્યા બાદ પોલીસે તમામ 6 જણની અટક કરી તેમના ઉપર તડીપારના હુકમોનો અમલ કર્યો હતો. આરોપીઓને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ 6 જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે. સમાજને હાનિ કરતી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તેવા તત્વો સામે આવા અને આનાથી પણ કડક પગલાં જારી રહેશે તેવો નિર્દેશ વહીવટી તંત્ર દ્વારા અપાયો હતો. અહેવાલ જયંત વાઘેલા, નખત્રાણા. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરીનાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરીનાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જ બંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ,
પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જય માં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જય માં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જય માં આરાસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂંછોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, એનઆરઆઈ માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જય માં આરાસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂંછોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જય માં આરાસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જય માં આરાસુરી જ્યોતિષ. સપ્તાહમાં નર્મદાના નીર ટપ્પર ડેમમાં પહોંચશે. ટપ્પર ડેમ ભવિષ્યમાં પશ્ચિમ કચ્છની જીવાદોરી બનવાની સંભાવના. ડેમમાં ચાલતા ખાણેતરાનું કામ ધીમું હોવાથી હાલમાં ભરાશે કે કેમ તે અંગે સવાલ. ભચાઉના લોધેશ્વર પાસે વડાપ્રધાને નર્મદા નીરના વધામણા કર્યા બાદ સમગ્ર ભચાઉ તાલુકાની કેનાલમાં નર્મદાના નીર હિલોડા લઈ રહ્યા છે. હાલ ગાંધીધામની અને ભવિષ્યમાં કચ્છના મોટા ભાગના વિસ્તારની જીવાદોરી બનનારા ટપ્પર ડેમ પાસે પસાર થતી કેનાલમાં પાણી સપ્તાહમાં ખળખળ વહી નીકળશે તેવા અહેવાલો સાંપડી રહ્યા છે. આ નીર ડેમમાં તો પહોંચી જશે, પરંતુ તે પાણી ખારું થતું હોવા અટકાવવા ડેમનું ખાણેતરું કરવાની કાર્યવાહી ધીમી છે. જોકે કેનાલમાં પાણી પહોંચતા જ ડેમમાં સબ કેનાલ મારફતે પ્રવાહિત કરી શકાશે. ગાંધીધામ સ્થિત નર્મદા નિગમના ચીફ ઇજનેર શ્રીનિવાસનનો સંપર્ક સાધતા તેમણે ચોપડવા, લુણવા સુધી કેનાલમાં પાણી પહોંચી ગયું હોવાનું જણાવ્યું હતું. હાલ 197 કિલોમીટર સુધી પાણી પહોંચ્યું છે. ટપ્પર ડેમ પાસે પસાર થતી કેનાલ એટલે કે 214 કિલોમીટરે મોડામાં મોડું 2 જૂન સુધી પાણી પહોંચી જશે તેવું ઉમેર્યું હતું. આમ ગાંધીધામની જીવાદોરી સમાન ટપ્પર ડેમથી નર્મદાના નીર માત્ર 17 કિલોમીટર દૂર છે. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાલ સોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે. શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને
અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. પોતાને ભૂત પ્રેતનો વાળગાળ હોય, માથું દુખતું હોવાની શંકા સાથે માંડવીની યુવતીએ રીન લિક્વિડ ગટગટાવ્યો. લિક્વિડ ગટગટાવનાર યુવતીને ભુજની જનરલ હોસ્પિટલમાં કરાઈ દાખલ. પોતાને ભૂત પેત વરગવા હોવાથી પોતાનું માથું દુખતું હોવાનું માની માંડવીની ભારતીબેન દેવરાજભાઈ સિરોખા, ઉંમર વર્ષ 18, એ ડિટર્જન્ટ લિક્વિડ પી લેતા તેને સારવાર માટે દાખલ કરાઈ છે. પોલીસના સૂત્રોએ જણાવ્યા અનુસાર માંડવીમાં ગોકુલવાસ ખાતે રહેતી ભારતીબેન વધુ સારવાર માટે ભુજના જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. પોતાને માનસિક તકલીફ છે અને તેને ભૂત પ્રેતનો ઓછાયો છે તેવું લાગતા અને આના કારણે માથું દુખતું હોવાનું માની આ પગલું ભર્યું હોવાનું તેણે લખાયું છે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. ભુજ શહેર ખાતે આજરોજ કલેક્ટર કચેરી મધ્યે 16 પ્રમુખ પ્રશ્નોનું કરાયું નિરાકરણ. આજરોજ ભુજ શહેર ખાતે આવેલા કલેક્ટર કચેરી માધ્યમ જુદા જુદા પ્રકારના 16 પ્રશ્નોનું અધિકારી દ્વારા નિરાકરણ કરવામાં આવેલું હતું. જેમાં 4 મુખ્ય પ્રશ્નોને પેન્ડિંગ રાખવામાં આવેલા હતા. જેમાં પીજીવીસીએલ ભાડા કચેરીને લગતા પ્રશ્નો તેમજ પંચાયતને લગતા પ્રશ્નોને મહત્વનું હોય તેવું નિરાકરણ કરવામાં આવેલું હતું. જેમાં 5 પ્રશ્નોનું અરજદારો હાજર ન હોવાથી તેને પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. તો શું કહે છે અધિકારી, સાંભળીએ તેમના શબ્દોમાં. આજે કુલ 16 પ્રશ્નો હતા અને એ ભાડા કચેરીને લગતા, મહેસૂલને લગતા, પંચાયતને લગતા, પીજીવીસીએલને લગતા પ્રશ્નો સવિશેષ હતા. 16 પ્રશ્નો હતા, એમાંથી 5 પ્રશ્નોમાં જે અરજદારશ્રીઓ આજે હાજર રહેલ નહોતા. બાકીના જે પ્રશ્નો 16 પ્રશ્નોનું નિરાકરણ છે એ કરવામાં આવ્યું છે. એમાંથી 4 પ્રશ્નો છે પેન્ડિંગ રાખવામાં. એ તમામ જે વિભાગને લગતા પ્રશ્નો હતા એ તમામ વિભાગ છે એમના પ્રત્યુત્તર સાથે સ્વાગતમાં હાજર હતા અને અરજદારશ્રી પણ જે હાજર હતા એમાં એમને પણ પ્રત્યુત્તરની જાણ કરવામાં આવી છે અને એ સરકારી નીતિ ધારાધોરણ મુજબ જે કરવાપાત્ર થતું હોય એ મુજબ જવાબ પાઠવેલ છે. તમે યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર
2803 Kashish Annex near Saint Krupa Home Appliance, Baroi Road, Mundra, Kutch. Phone number 370421, Gujarat, India. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241336 9099886711. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.